નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ ઓનલાઈન સરકારી યોજનામાં। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પીએમ કિસાન યોજના 21મો હપ્તા વિશે, એટલે કે ક્યારે ખેડૂતોના એકાઉન્ટમાં 2000ની રકમ જમા થવાની છે, નવું લિસ્ટ કેવી રીતે ચેક કરવું અને જો તમારું નામ ન હોય તો શું કરવું। વિડીયો એન્ડ લગી જરૂર જોજો, કારણ કે આજે આપણે હું તમને લાઈવ બતાવીશ કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં, તે કેવી રીતે ચેક કરવું, સંપૂર્ણ માહિતી આપીશું। તો વિડીયોને એન્ડ લગી જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય। અને હા, તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો, તમારા ગામનું નામ કોમેન્ટ કરો, જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે। તો ચલો હવે વિડીયો ચાલુ કરીએ। ખેડૂત મિત્રો, આ યોજના વિશે થોડું જાણી લઈએ। જેમ આપણે જાણીએ છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો આવે છે। અત્યાર સુધીમાં 20 હપ્તા આવી ચૂક્યા છે અને 21મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થઈ ગયો છે। આ યોજના હેઠળ દેશભરના 12 કરોડ વધુ ખેડૂતોને લાભ મળ્યો છે, જેમાં ગુજરાતના લાખો ખેડૂતો સામેલ છે। એટલે કે મિત્રો, આપણા ગુજરાતના ખાસ કરીને લાખો ખેડૂતો અંદર સામેલ છે, હરિયાણાના છે, બધા જ છે, બધા ખેડૂતો આ યોજનાની અંદર બધા સામેલ છે। કોને મળશે 21મો હપ્તો? ખેડૂત મિત્રો, આ વખતે 21મો હપ્તો માત્ર ઈ-કેવાયસી પૂર્ણ કરેલા ખેડૂતોને જ મળશે। એટલે કે જો તમે તમારું ઈ-કેવાયસી નથી કરાયું તો તમારું નામ લિસ્ટમાં નહીં આવે। જે ખેડૂતોને બેંક એકાઉન્ટ ભૂલ છે, આધાર લિંક નથી, તેમને પણ હપ્તો રોકાઈ શકે છે। તો પહેલાં તમારું ઈ-કેવાયસી અને બેંક વિગતો ચકાસી લો। એટલે કે મિત્રો, આ વખતે 21મો હપ્તો તમારું ઈ-કેવાયસી નહીં કરાયું હોય, જે લોકોને બેંક સાથે વિગત ખોટી હશે, ભરેલી હશે, તેવા ખેડૂતોને 21મો હપ્તો તેમને નહીં મળે। તેમને શું કરવાનું રહેશે, આગળ વિડીયોમાં હું તમને બતાવીશ કે તેમને શું કરવાનું। નવી લિસ્ટ કેવી રીતે ચેક કરવું? મિત્રો, હવે સૌથી પહેલાં અગત્યની વાત, તમારું નામ નવી લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે તમે ચેક કરી શકો છો। સ્ટેપ 1, તમારું મોબાઈલમાં ગૂગલમાં લખો પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ, સર્ચ કરી લેવાની રહેશે ગૂગલની અંદર। ખુલ્યા પછી તમારો બેનિફિશિયરી ઉપર ક્લિક કરવાનું રહેશે, તમારો મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, ગેટ ડેટા ઉપર ક્લિક કરવાનું રહેશે અને તરત જ તમને દેખાશે કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં। જો તમારું નામ પેમેન્ટ સક્સેસફુલમાં બતાવે છે તો તમારે સમજવાનું કે 2000નો હપ્તો એકાઉન્ટની અંદર આવી જશે। મિત્રો, તમારે લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરવા માટે સૌથી પહેલાં તમારા ગૂગલની અંદર સર્ચ કરવાનું રહેશે। પીએમ કિસાન ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર સર્ચ કરી લેવાનું રહેશે। પહેલી વેબસાઇટ ઉપર આવશે, તેની ઉપર ક્લિક કરીને બેનિફિશિયરી ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખીને ત્યાં આગળ તમે જોઈ શકો છો તમારું પેમેન્ટ સક્સેસફુલમાં છે કે નહીં, તમારું લિસ્ટમાં નામ છે કે નહીં। જો લિસ્ટમાં નામ ના હોય તો તમારે શું કરવાનું રહેશે, આગળ વિડીયોમાં તમને બતાવું। ખેડૂત મિત્રો, નામ ન હોય તો તમારે શું કરવાનું રહેશે? તમારું નામ લિસ્ટમાં નથી તો ચિંતા ન કરો, તમે નજીકના ગ્રામ સેવક અથવા કૃષિ અધિકારી પાસે જઈ તમારી વિગત અપડેટ કરાવી શકો છો, અથવા તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ફાર્મર કોર્નર એડિટ આધાર ડિટેલમાં સુધારો કરી શકો છો મિત્રો। એટલે કે તમે તમારા ગ્રામ પંચાયતની અંદર પણ તમે સુધારો કરી શકો છો। જો તમારા લિસ્ટમાં નામ ના હોય તો તમે તમારા ગ્રામ પંચાયતની અંદર પણ સુધારો કરી શકો છો, અથવા કૃષિ અધિકારી પાસે તમે જઈ શકો છો, ત્યાંથી તમે સુધારો કરી શકો છો, અથવા તમે પોતે જ પણ તમે સુધારો કરી શકો છો। તો પોતે તમે કેવી રીતે સુધારી કરી શકો છો? પીએમ કિસાનની વેબસાઇટ પર જવાનું રહેશે, ત્યાં આગળ ફાર્મર કોર્નર લખીને એક ઓપ્શન હશે, ત્યાં આગળ તમારે ક્લિક કરીને એડિટ આધાર ડિટેલમાં સુધારો કરી લેવાનો રહેશે। જે પણ સુધારો કરવો હોય ત્યાંથી થઈ જશે। એટલું કરશો એટલે તમારું લિસ્ટમાં નામ નહીં હોય તો તમારું લિસ્ટમાં નામ આવી જશે મિત્રો। મહત્વપૂર્ણ અપડેટ મિત્રો, સરકાર તરફથી સૂચના આવી છે કે આ વખતે માહિતી નવા ખેડૂતો માટે રજિસ્ટ્રેશન ફરી ચાલુ થયું છે। એટલે કે મિત્રો, સરકારે એવી સૂચના આપી છે કે જે નવા ખેડૂતો છે, જેમનું રજિસ્ટ્રેશન નથી થયું, તેવા ખેડૂતોને ફરી અત્યારે હાલની અંદર લાઈવ ચાલુ છે ફોર્મ ભરવાના। તો જે પણ ખેડૂતોને 2000નો લાભ ના પડતો હોય તે બધા જ ખેડૂતો આ ફોર્મ ભરી દેજો, તો તમારો 2000નો લાભ તમને મળવાનો ચાલુ થશે। એટલે જો કોઈ નવા ખેડૂત મિત્રો જોડાવા માગતા હોય તો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ફોર્મ ભરવાનું શરૂ કરી દો। એટલે કે મિત્રો, પીએમ કિસાનની તમારા મોબાઈલમાંથી તમે ભરી શકો છો ફોર્મ। પીએમ કિસાનની વેબસાઇટ ખોલશો એટલે પહેલી જ ઓપ્શન આવશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, તેની પર ક્લિક કરી તમારો આધાર કાર્ડ નંબર નાખીને આગળ વધવાનું રહેશે। ત્યાં આગળ તમારી ડિટેલ તમારી બધાની ભરી દેવાની રહેશે। એમાં 7 બારની નકલ જોશે, તમારું આધાર કાર્ડ, આટલી વસ્તુ ત્યાં આગળ જોશે, તો ત્યાં આગળ ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે। મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કોમેન્ટમાં લખજો મારું નામ લિસ્ટમાં છે કે નહીં, અને જો વિડીયો લાઇક કરો, શેર કરો તો તમારા ખેડૂત મિત્રો સાથે, જેથી દરેક ખેડૂતોને સમયસર હપ્તો મળી રહે। અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।